દસુ શું કરે છે? ઈ નાની મમ્મી કો કરો કામ કાના સાફ કરાવે રો ઘઉં જો કેવું મસ્ત ચાવતો આવે રો દસુ માં કચરો ખાલી પગાવ છે હો એ છોરો હિયા સેક્ટર ખાણી ભાગી ગયા માસી. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારા અમારા નવા બ્લોગમાં. અત્યારે અમે લોકો નીકળ્યા છીએ પાર્લર જવા માટે. તો હું ને રશ્મિ ભાભી જઈએ છીએ અને ચકલી ને જિંકલ ઘરે છે, એ લોકો પાછળથી આવશે. તો ફટાફટ આપણે પહોંચી જઈએ પાર્લર. અપોઇન્ટમેન્ટ લીધેલી છે અને પાર્લરના બેન પણ ઈશાબેન પણ આવી ગયા છે. તો ફટાફટ આપણે નીકળી જઈએ પાર્લર. એ રાહ જોવે છે અમારી. અહીંયા ભાભીના હેર વોશ થઈ ગયા છે. બરાબર થાય છે અને આ જો પાયલ આવીને બેસી ગઈ કેરમ રમવા. અને આ મા દીકરો અમે આયા એટલે મા દીકરો કેરમ રમતા જો. દર્શભાઈ બેસી ગયા ઝૂલામાં. દસો મામા બેસી ગયા ઝૂલામાં અને દર્શભાઈ જતા ઢીંગલો કાઢીને ઊભા રહી ગયા છે. અત્યારે 5:45 વાગે છે અને અમે વહેલા ઉઠી ગયા છીએ. અને લાડુ દીદી જો ઝૂલા ખાવા મંડી ગયા છે. હા હા. અને આજે 5 દીદી જો બેઠા છે. હા, આરતી ભાભી કપડાં લઈને આવ્યા છે, સુકાઈ ગયા છે હવે. સહજભાઈ કે બાજુ ગયા હતા? હે ના, કામ કરવા ગયો તો, ફુદીનો લેવા ગયો તો. હે આ તો જો સહજ તને પસીનો કેટલો વળ્યો હતો. મારા દીકરા જોતો ખર્યો. જેઠાલાલ જોવાનું ચાલુ છે અત્યારે. ને 5 દીદી જો કસરત ચાલુ છે. થાકી રેવાય ચકલી 2 આટા મારે કે તા દુખેરું. આરતી ભાભી એવું ખપે છે. મેં લીધું ને તેમ જ હતું લઈને આમ ક્યારે ક્યારે આમ જોવાનું. હમણાં કબાટમાં રાખ્યું. પેલા મેં ને મારા આરિસ્તા નીચે રાખ્યું. નજર પડે ને તો શરીર ઉતરી જાય, અસર થાય. એવું કાક ખપે. હાચું આરતી ભાભી કે રહી, હાચું કે રહે કે આમ એવી વસ્તુ ખપે કે આમ જેને જોઈને થી જ શરીર કરે. હા, ના એક્સરસાઇઝ કરવી પડે, ના દવા લેવી પડે, ના ડાયટિંગ કરવી પડે, ખાઈ પી કાઈ જ નહીં કરવાનું. ખાલી જોવાનું જ, જોવાથી શરીર ઉતરી જાય એવું કઈ તમારી પાસે હોય તો અમને જાણ કરજો. અમને કમેન્ટ કરીને કહો તો અમે બધા એવું કરી કે લઈને રાખી. મારી બેન તો જુલ્ફી તો જો પજાલ જો તો જુલ્ફી તો જો એની. અરે સિલ્કી બોતે કે પાડે કાલે હેર કટિંગ કરાવે. હા, જો મારી બેન હેર કટિંગ દીદી ને આમ હેર કટિંગ કરે છે, મસ્ત કરે છે. બારે લાડુ, વૈશાલી, ચિંકલ ને ભાભી ને એના જોડે ક્વેશ્ચન આન્સર કરે છે, એના જોડે મજા કરે છે. તો આપણે જોઈએ લાડુ જોડે ક્વેશ્ચન આન્સર કરે છે, આપણે પણ જોઈએ ને મજા લઈએ લાડુ જોડે. અને થોડા પ્રશ્ન જવાબ લઈએ, પૂછીએ છીએ. લાડુને થોડા ઘણા પ્રશ્ન જવાબ આવડે છે, થોડી ભજન ભક્તિના ક્વેશ્ચન આન્સર આવડે છે. આપણે જોઈએ અને તમને બતાવું એને કેટલું બધું જ્ઞાન છે નાની ઉંમરમાં. હું તમને બતાવું, ચલો આપણે જોઈએ, મજા લઈએ અને તમને બતાવું કેટલું મસ્ત મસ્ત એ કરે છે. ચલો આપણે પણ નિહાળીએ. ઘનશ્યામનો જન્મ ક્યાં થયો હતો? ઘનશ્યામના માતા પિતાનું નામ? ઘનશ્યામના નાઈને ક્યાં કરતા હતા? ઘનશ્યામના ભાઈનું નામ? ભાઈનું નામ? ઘનશ્યામના ભાભીનું નામ? સુવાચી ભાભી વરિયાળી ભાભી. ઘનશ્યામના સખાનું નામ? વેણી માધવ પ્લાસ્ટિકના. ઘનશ્યામના ગુરુનું નામ? રામાનશ્વાન. ઘનશ્યામની ઘોડીનું નામ? માઈકે કોરે. ભુજમાં કોણે? નંદાલ. વડતાલમાં? યશમીનારાયણ. ગઢડામાં? ગોપીનાથ. જૂનાગઢમાં? રાધારામાં. ધોલેરામાં? મજાયોમાં. અમદાવાદમાં? નંદાલ. ઘનશ્યામના માસીનું નામ? ચંદન માસી. ચંદન માસી વસંતામાં. ઘનશ્યામના ક્યાં સંતાન હતા?
ગાયને ખંભર ગાયનું નામ શું હતું? ગુમચિકા ખેતરમાં શું વાટતા હતા? બોલ. ચીબડી. જીબડી જીબ. પછી હા ભુજના આ ગઢડાના કયા હરિભગત? એ કયા ભૂત આવે ગઢડાના કયા હરિભગત? દાદા ખાસા દાદા ખાચાની બહેનોના નામ? જીવુબા લાડુબા ને નાનુબા હજુ એક રહી ગયું. પાતુબા જેતલપુરના ગંગામાં તારા ગુરુ નામ? હંસાભાઈ સંસાભાઈ ક્લિક કરો. શું રહી ગયું? ઓલા બાળના ગઢિયા અરે રોજના કયા બા? ભૂલી ગયું ભૂલી ગઈ. રોજના કયા બા? રવિ. લવી કાંતાબા હા. લીટા સીતાના સકલમ ચિરંતમ સદોય મફતે લવના લીટા હતા દાતા સુકાના મનસી સીતાના તનુ શ્રીકૃષ્ણમ તિરમંડલમ નમઃ આવડી ગયું આવડી ગયું. વેરી ગુડ. મને આવડેલા હા વેરી ગુડ. હું મંદિરમાં બોલીશ હા મંદિરમાં બોલો જ રે ને તું તો. ક્લેપ કરો ક્લેપ કરો. તું ક્લેપ કર તારા માટે. વાહ વેરી ગુડ. 9:10 થાય છે અત્યારે. ભાભી ને ભાઈ આવી ગયા છે જમવામાં. પાણીપુરી મસાલો બનાવ્યો છે, પૂરી અને પાણી. The next day. અત્યારે વાગે છે 10:30 અને અમને લોકોને જાવું છે બજારમાં શોપિંગ કરવા માટે, પણ વૈશાલી દીદીના મેકઅપ શેકઅપ પૂરા થતા નથી અને અમને થાય છે મોડું. શું કરવું? કોઈક અમને આઈડિયા આપો કે વૈશાલી દીદીને કેમ વહેલું કરાવું. અહીંયા બારે જુઓ જિંકલ અને મમ્મી ઘઉં સાફ કરી રહ્યા છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ માતાજી. અને બારે નિધિબેન અને દર્શભાઈ રમી રહ્યા છે. અહીંયા રશ્મિ ભાભી દૂધ ગરમ કરવા મૂક્યું છે અને મોબાઈલ જોઈ રહ્યા છે. દૂધ તો ફૂલ ગેસમાં ગરમ થાય છે. વાહ. અને ફોન તારા એટલું ટાઈમે દૂધ ગરમ થઈ જાય ને પેલા તૈયાર થઈ જાય. પણ હું બાર ગામશું પણ ઈ તો થઈ ગઈ. તૈયાર થઈ ગઈ. ઓહ હે ભગવાન, કેટલી વારથી તૈયાર થાવ રે ચકલી. તું હાલનારી હતી પણ તૈયાર નહોતું થવું તને. કેમ આળસ આવતો તો એનું કારણ એ તું વાતું જ કરતી હતી. હું તો કઈ નહીં કહેતી હતી તૈયાર થા પણ એને વાતું જ કરવામાં ઇન્ટરેસ્ટ હતો તૈયાર થવાનું. હા મેં તો ખાલી એને તે પ્લાઝો ચેન્જ કરીને પેન્ટ પહેરી દીધું. આઈ એમ રેડી. તમે તો હા તમે તો કેટલું બધું ચેન્જ બેન્જ કરીને અમે ઓહો હો 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 હો. હા અને આજના ઘનશ્યામના દર્શન કરાવી દઉં તમને ગાઈસ. ઘનશ્યામ આજકાલ રિપીટમાં કપડાં પહેરે છે કેમ કે ગરમી છે ને એટલે રિપીટ ઘનશ્યામ કપડાં પહેરે છે. અને આપણા લડ્ડુ ગોપાલ ઉમરેઠથી કપડાં એ ડાકોરથી જે કપડાં વાગા લઈ આવ્યા છે ને એ પહેરે છે આજકાલ. નવા વાગા ડાકોરમાં મસ્ત મસ્ત વાગા મળે છે લડ્ડુ ગોપાલના. એમ દસુ શું કરે છે? ઈ નાની મમ્મી કરો કામ કાના સાફ કરાવે ઘઉં. જો કેવું મસ્ત ચાલતો આવેલો. દસુમાં કચરો ખાલી પગાવશે હો. કચરો હોય ને આ જો આ કચરો હોય આ કચરો હોય ખણી પગાવી દે બહાર. આ એવો પકાવતો હાલે હવે ચાર વળી કચરો આવશે ઉપર. હાલે ને કચરો બસ વીણો અંદરથી. કચરો વીણો હવે કચરો દેખાડો હે. એ આયરો આ જો એ આયરો આ જો જો હજી માં હશે બીજા હશે માં હજી કચરો જો એ આયરો. દસુ શું કામ કરો રો? એ ઘઉં
હું ચાલુ રહું. નાની મને કામ કરાવો કાના. હા 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 કચરો ખણ લે, કચરો ખણ લે. બહાર નાખી દે. બાર ફેંકી દે. હા જોઈ રહ્યો. દસમું ખબર છે. હા ઈ કચરો એ સાચી વાત છે મારા દીકરાનો. ઓહો હજી એક આયરો જો એક હજી આયરો. ઈ ખણ લે આયરો. આ કચરો એ ખણ લે. આયરો. હા ફેંકી દે અહીંયા. બતાવો હા માસી બતાવો આ કચરો કે. હા જસુ ચાલતો આવે જો. જસુ ચાલતો આવે. નાની માં સાફ કરતા આવે. હે જસુ. મમ્મા હા મામા નાની કહેવાય નાની. તને થાળી સાફ કરવું હોય. હા લો સાફ કરો. હા સાફ કર. નીચે રાખ પગ નીચે રાખ. નાઈસ સાહેબ ને એમ જ રહેશે. ચાઇનીઝ દીધી હોત મમ્મી એને ઈ ક્યાં નવું શીખડાવરા. કચરો કાઢો. પપ્પા ને વાડીથી લાયા છે કાકડી ને તરબૂચ. હા ક્યાં બાત હે. એ મમ્મી માથા જ ધરાવો ભોગ ધરાવો મમ્મા. માતા જ લામે જ લઈ લીધી. ધોઈને ખાવાય મમ્મા તો એમ તો ખરે પણ રેતી વાળું હોય ને એટલે મોઢામાં પછી કાકરી થાય. આજ સવારના અમે તમને વિડીયો શૂટ કરીને બતાવ્યો હતો કે અમે બજારમાં જઈએ છીએ. પછી મેં કંઈ જ વિડીયો શૂટ નહોતો કર્યો કેમ કે મારું માઇગ્રેન ઉપડ્યું હતું અને હજુ પણ છે. તો આના પછીની ભાગદોડ બધી ઝિંકલબેન શૂટ કરશે. તો કાંઈ પણ પછીની વિડીયો તમે જુઓ તો ઝિંકલબેન શૂટ કરે એટલે કાંઈ પણ ફરિયાદ હોય તો ઝિંકલબેનને કહેજો. જો બેઠા છે. દેખો જો ભાભી એને થાળી લઈને બેઠા છે. સ્માઈલ કર દો. જો નાન બાપા બધાને પ્રસાદી વેરાવેરા. મમ્મા હા ઈ માસીને આપે પછી તમે બેસવાલ. ઈ માસીને આપે જા. હું આપે હાથમાં દે માસીને દે જા. હાલ હા તમે બેસો હાલ. જાતે જવાની કોશિશ કરે છે. ચોરો અહીંયા સાયકલ ખાઈને ભાગી ગયા માસી. 10 ને બેરી દીધું સાયકલમાં બેવું જ છું ક્યારનું બેઠો છે હવે. જો વેરી ગુડ. વાહ વેરી ગુડ. અને ક્યારનું બેવતું 10 ચકલી ને ક્યારનું બેવતું મને કે મમ્મા બેરાવો. હવે 10 ભાઈ ટ્રેક્ટરમાં જવું છે. આ ભાઈનું જો મન ચાલે જરીકો માથે જરીકો નીચે. બીજા ઉતારવાનું કરો તું બેસ્યા નથી બેસા તિલક 10 હતો ત્યાં બેઠી. અમે હઈ તો અમે બેઠા ને અહીંયા એ નથી બેસું. કોણ બે 10 કોણ એમની 10 કેતો 10 કેતા. હા અમારી છોકરી બધી રૂપાળી થવા માંડી છે. જો ગોરી થવા માંડી છે. કાપી નાખજો પ્લીઝ. નહીં કાપે. આ છોરી પેલી ચકલી મંડી પડી હતા દવા દબ લગાવવા.